નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના શિક્ષક દિવસે ગુરુજનોનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો. આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તારીખ 5મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા સ્વરૂપે સ્વૈચ્છિક યોગદાન પણ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિને ગુરુવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સના બાળકો જઈ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ સહિત અન્ય અધિકારીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.